કેમ છે હવે પાર્થિવની તબિયત? પાર્થિવની તબિયત સારી છે, રિપોર્ટ્સ ને એવું બધું કરાવ્યું છે, જો આ રમે છે. મેં એટલે તને ફોન કર્યો, કાલ તારે શીતળા સાથે રહેવાની છે, ઈ ભૂલતી નહીં. મિત્તલ, હા બા. હા આવી. હા બા, હું રહી લઈશ. હા આવ્યો મારો દીકરો આવ્યો. બહુ ગલો થઈ ગયો છે હમણાં. કોનો કોલ હતો? તમારા મમ્મીનો કોલ હતો. જો ને, એક તો હું ભૂખી નથી રહી શકતી, એમને ખબર છે, અને મને સાતમ રહેવાનું કે. કાંઈ નહીં, ચાલ જવા દે. એને ક્યાં ખબર છે તું સાતમ રહી કે નહીં રહી. ચાલ હવે ઘરે. શું થયું મિત્તલ? કઈ ખરાબ સપનું જોયું? પાર્થિવની તબિયત મને વધારે બગડતી હોય એવું લાગે છે. એ સાંભળો છો? કેટલી વાર છે હવે? ડોક્ટરે શું કીધું? હું શું કહું છું, પાર્થિવની તબિયત બગડે પહેલા આપણે જ ડોક્ટરને બતાવી આવીએ. ચાલ. હા. રિપોર્ટ તો બધા નોર્મલ છે, ગભરાવાની જરૂર નથી. 2-4 દિવસની દવા લખી આપું છું. ડોક્ટર, હજી કેટલો ટાઈમ લાગશે પાર્થિવને સારું થતા? તમે ઉપાધિ ના કરો, જલ્દી સારું થઈ જશે. તો હવે ડોક્ટર, નર્સે પાર્થિવનું ચેકઅપ કરી લીધું હોય તો અમે એને લઈ જઈએ? હા, લઈ જશો. જઈએ આપણે. આવજો ઘરે. હું શું કહું, આને નજર તો નહીં લાગી હોય ને? હવે તું ક્યાં પાછી મમ્મીની જેમ? હું પણ એક માં જ છું. શીતળા સાતમની વાર્તા. શ્રાવણ વદ સાતમના દિવસે આ વ્રત કરવું. આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠીને ઠંડા પાણીએ નાહવું. આખો દિવસ ટાઢું ખાવું, ચૂલો સળગાવવો નહીં. શીતળા માની વાર્તા સાંભળવી. હે શીતળામાં, મારાથી ભૂલ થઈ ગઈ. જો તમે મારા દીકરાને સાજો કરી દેશો તો તમારું વ્રત હું ક્યારેય નહીં ચૂકું. બેટા, થોડુંક પાણી જોવે છે. કોણ છે? અરે બા, કોઈ બા આવ્યા છે, પાણી માંગે છે. અરે આવી રીતના તો કોઈ ઉપર ભરોસો ના કર. આજકાલ આવું છે ને, ઘરમાં આવે અને બાળકોને ઉઠાવી. અરે પાર્થિવ,
હે શીતળામાં, તમે સદૈવ મારા લલ્લાની રક્ષા કરજો.